નમો બંધીએ લીધીએ વાચનાચાર્ય પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવાન પ્રતિ શાસન જે શાસનમાં દાખલાની આજ્ઞા હો બરાબર. ચાલો આપણે કર્મની વાત છે ને આજે. હા વાતમાં આપણે વોઇસ કપાય છે. હેલો, વોઇસ અવાજ કપાય છે. બરાબર નથી આવતો સ્વામી. આપણું એ વાત ચાલતી હતી ને એમ. હા હા સ્વામી. નિર્ધત નિકાચેતી થઈ ગયું આયુષ્ય. આ બે થઈ ગયું ને. હા આપણે કર્મની અવસ્થાઓ લેતા હતા. અચ્છા, સત્તા પણ થઈ ગઈ છે આપણે, બરાબર. હા ચરિત સત્તા અને અચરિત સત્તા. અચરિત સત્તાનું નામ અબાધાકાળ અને ચરિત સત્તા પછી આખી નિષેકની રચના થાય, હા બરાબર. હા પછી આવે ઉદય. ઉદય એટલે શું? કર્મની કુલ 11 અહીંયા આગળ અવસ્થાઓ બતાવી છે. હા, તો એમાં ઉદય. ઉદય એટલે શું? આવું એટલે જે કર્મ નું આવું ઉદયમાં. નહીં, કર્મના વિપાકનું આવવું. અચ્છા, અથવા તો કર્મ ફળ આપે એને ઉદય કહેવાય. સ્વામી, સત્તામાં પડેલું કર્મ ઉદયમાં આવે એને ઉદય કહેવાય? નહીં નહીં, સત્તામાં પડેલું નહીં. સત્તા પછી ઉદયાવલિકામાં આવે ને ઉદયાવલિકામાં સમયે સમયે કર્મ ઉદયમાં આવે. કર્મ ઉદયમાં આવવું એનો અર્થ છે કે કર્મનું ફળ આપવું. જી, આભાર સ્વામી. કર્મનું ફળ આપવું આ ઉદય છે. એટલે હમણાં આપણે જે ઉદય બે ભોગવતા હોય એ રીતના. ઉદય. હા, હમણાં જે ભોગવવામાં આવે એ ઉદય. ઉદયમાં આવું એટલે કર્મનું ફળ આપવું એને ઉદય કહેવાય. હા હા કર્મ ઉદયમાં આવ્યા એટલે કર્મ ઉદયમાં આવે એટલે ફળ આપે, પણ ફળ બે રીતના છે, પ્રદેશ ઉદય અને વિપાક ઉદય.
સ્વામી તમારો આ સ્વાધ્યાય કરીએ છે તમારી પાસે જ્ઞાન મેળવીએ છીએ એ ઉદયમાં કહેવાય? નહીં, એ સયોક્ષમ કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. તો કર્મ બે રીતે ઉદયમાં આવે, એક પ્રદેશોદય રૂપે અને એક વિપાકોદય રૂપે. પ્રદેશોદય રૂપે ઉદયમાં આવવા એનો અર્થ એ છે કે જે કર્મ ઉદયમાં આવે ફળ આપે પણ ફળ જીવને જણાય નહીં. અચ્છા. તો એવા એવા કર્મના ઉદયને પ્રદેશોદય કહેવાય. હવે આખા દિવસમાં સમયે સમયે 8 કર્મ ઉદયમાં આવે છે પણ આપણને જણાય છે? ના. પણ જ્યારે એનું તીવ્ર વેદન આવે ત્યારે આપણને જણાય, અન્યથા આપણને જણાતું નથી. બરાબર ને? હા. તો જે કર્મનું ફળ જીવને અનુભવમાં આવે, જીવને જણાય કે આ ફળ છે, તો એને હા. કહેવાય વિપાકોદય. અને જે કર્મના ઉદયની જીવને ખબર ન પડે એને કહેવાય પ્રદેશોદય. હા. તો ઉદય બે પ્રકારના, સમજાણું? હા. વિપાકોદય તો બહુ ઓછો હોય, અધિકાંશ પ્રદેશોદય હોય. અચ્છા. વિપાક અવાજ આવે છે બધાને? જે વિપાકોદય પાછળ જે પ્રદેશોદય સાક્ષીના નામે નથી આવતું છે. સ્વામી સ્વામી અવાજ અવાજ નથી નથી આવતો. બરાબર આવતો. મારે તો અહીંયા બરાબર છે. હા, તમે થોડા આમ હલી જાઓ છો ને તો અવાજ જતો રહે છે. એટલે તમે હમણાં બોલ્યા તો બરાબર. હું મારી જગ્યાએ સ્થિર છું ભાઈ. સ્વામી તમે કીધું ને મશીન માં આવું જોઈએ. હા, હા, હવે આવે. હવે સંભળાય છે? સ્વામી વિપાક ઉદય ફરીથી કયો ને. વિપાકોદય એટલે જે કર્મનો નેટવર્કમાં થોડી ગડબડ છે, આવજા આવજા કરે છે. હા, એ જ એટલે જ અવાજ નથી હાલો. આવતો બરાબર. હા સ્વામી, આવ્યું. વિપાકોદય એટલે જે કર્મનું ફળ જીવના અનુભવમાં આવે, જીવને ખબર પડે, પછી શુભ હોય કે અશુભ હોય, પણ જેનું વેદન જીવને કહેવાય. અને જે કર્મ ઉદયમાં આવ્યા છે પણ જીવને એનો અનુભવ થતો નથી, એમને આવીને ખરી જાય જથ્થાબંધ, એને હમ. પ્રદેશોદય કહેવાય. બરાબર. હમ. આવવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેય જોઈએ. આ ચારેય હા. માંથી કોઈ પણ એક વસ્તુ ઓછી થઈ અચ્છું ગયું. સમજાણું? તો વિપાકોદય પ્રદેશોદય બની જાય. હમ. સમજાણું? ના સ્વામી, ચારે વસ્તુમાંથી એક વસ્તુ ઓછી થાય તો? એક વસ્તુ આગળ પાછળ થાય અથવા તો હમ. એક વસ્તુની કમી આવે તો વિપાકોદય પ્રદેશોદય બની જાય. અચ્છા, હા. બરાબર. સ્વામી, ઈ કેવી તો વિપાકોદયનો હા ઈ કેવી રીતે એક વસ્તુ ઓછી એટલે? સમજી લો કે કઈ તબિયત આપણી ખરાબ છે તો આપણે હવા ફેર માટે બીજી જગ્યાએ વયા ગયા, ક્ષેત્ર બદલાઈ ગયું હા. અને તબિયતમાં સુધારો થવા માંડે, એવું થાય. અચ્છા. અથવા બહુ કસાય છે ને તમે ત્યાંથી જગ્યા બદલીને બીજી જગ્યાએ વયા ગયા તો કસાય શાંત પડી જાય. હા. કા દ્રવ્ય બદલો, કા ક્ષેત્ર બદલો, કા કાળ બદલો, કા ભાવ બદલો.
સાધના કરે તો ભાવ બદલે છે, આખા પ્રદેશોદય, આ વિપાકોદય આખો પ્રદેશોદય બની જાય, એ સાધના છે. સ્વામી કે વિપાકોદય ને પ્રદેશોદય બનાવવો હોય તો શું કરવાનું? તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચાર માંથી કોઈને પણ સ્વામી ફરીથી બોલો ને. માથું દુખે છે તો ચારમાંથી આપણે દવા ખાધી, તો દવા ખાધી એટલે આપણે દ્રવ્ય બન્યું. હા જગ્યા બની તો ક્ષેત્ર બન્યું. થોડીક વાર સુઈ ગયા ચૂપચાપ તો કાળ બન્યું. અને સમજણ કેળવી તો બન્યું. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવ ચાર માંથી કોઈ પણ એક બદલવા પર વિપાકોદય શું બની જાય? તો કે પ્રદેશોદય બની જાય. એ પછી જીવને અનુભવમાં ના આવે, એમને ઉદયમાં આવીને કરી જાય. તો બે પ્રકારના સમજાઈ ગયું, વિપાકોદય અને પ્રદેશોદય. વિપાકોદય છે કર્મના ઉદય, જેની જાણ થાય કે આ મને સુખ છે, આ મને દુઃખ છે, એ અનુભવ, અને અનુભવ ન આવે એ પ્રદેશોદય. સમજાઈ ગયું બરાબર? તો સ્વામી એક દ્રવ્ય એક કંઈ પણ બદલવાથી વિપાક ઉદય પ્રદય ઉદયમાં ફરી જાય તો એ પાછું ના આવે? અગર સમજણથી કહ્યું છે તો પાછું ન આવે. ખાલી ચૂપચાપ થોડીક વાર શાંત કરવા માટે કહ્યું છે તો આવી શકે. સમજણથી કરો એ ખપી જાય, અને બીજા ત્રીજા ઉપાય કરો તો એ દબાઈ જાય. દબાય તો પાછું આવી શકે. સમજણથી એટલે? હા, સમજણથી એટલે? સમજણ એટલે જે કર્મ ઉદયમાં આવ્યું છે આપણે શાંત રહીએ, સહન અચ્છા, એમાં કરી જોઈને લઈએ, ક્ષમતા જોયા ભાવ કરીએ. રાખીએ, સાક્ષી બની જઈએ, હા, સ્વીકાર ભાવ કરી લઈએ, ફરિયાદ ન કરીએ, તો આ બધી સમજણ છે. હા તો કર્મના ઉદયમાં તમે સમજણ સાથે રાખો તો એ મૂળથી પણ કપાઈ જાય કર્મ. અચ્છા. અને ખાલી ઉદયને ટાળવાની કોશિશ કરો તો દબાઈ જાય. માથું દુખે છે, બામ લગાડી દો, દ્રવ્ય હા બન્યું. તો એનાથી હા તમારું જે કર્મ હતું એ દબાઈ ગયું, ફરી પાછું ઉદયમાં આવી શકે, કેમ કે તમને એનું રિએક્શન આપ્યું. અચ્છા. અને તમે સમજણ કેળવી તો તમે રિએક્શન નથી આપ્યું, તમે એમાં ને એમાં ક્ષમતા માર્યા, તો એ તમારું મૂળથી જઈ શકે. કેવા પરિણામ છે એના ઉપર આધાર રાખે. જી સ્વામી. સમજાય કે બધાને? તો જે કર્મનો વિપાક જીવને જાણ કરે એ વિપાકને, એ ફળને, એ ઉદયને વિપાકોદય કહેવાય. અને જે કર્મના ઉદયની જીવને જાણ ન થાય એને પ્રદેશોદય કહેવાય. સમજાય કે બધાને ઉદય? જી. પછી આવે છે ઉદીરણા. ઉદીરણા એટલે શું? કે જે સમય, જે કર્મ પછી આવવાના છે. હવે જે કર્મ પછી આવવાના છે એને પ્રયત્ન વિશેષથી આગળ ખેંચીને ઉદયાબલિકાની સાથે ભોગવી દેવા, એને ઉદીરણા કહેવાય. ફરીથી સમજો, ફરી સમજો. ઉદીરણા જે કર્મ પછી આવવાના છે, થોડા સમય બાદ આવવાના છે, અથવા તો અમુક બહુ પછી આવવાના છે, એને પ્રયત્ન વિશેષથી, એને જલ્દી ઉદય યોગ્ય બનાવવા એને ઉદીરણા કહેવાય.
હા, ગળું બળે છે અને તમે આઈસ્ક્રીમ ખાધું ને આમલી ખાધી તો શરદી થઈ, ઉધીરણા થઈ કહેવાય. શરદી છે હા, અને તમે ઠંડા પાણીએ નાયા, તાવ આવ્યો, ઉધીરણા થઈ. તો ઉધીરણા આ રીતે બે ની થાય, શુભની પણ થાય ને અશુભની પણ થાય. પણ ઉધીરણા જે પછી ઉદયમાં આવવાનું હતું એને તમે તમારા પ્રયત્ન વિશેષથી એને તમે જલ્દી ઉદયમાં આવવા યોગ્ય બનાવો, એને ઉધીરણા કહેવાય. આપણે કૌશક કરવા બેઠા તો કૌશક કરવા બેઠા એ સાધના છે. તો જેવી તમે સાધના શરૂ કરો એટલે પગમાં ખાલી પડી જાય, ક્યાં આંસુ રૂકવા માંડે, ક્યાં તમને વેદના અસહ્ય થવા માંડે, તો આ કર્મ ઉધીરણા છે. એ સમયે ક્ષમતા રાખે તો એક સાથે ઉદયમાં આવ્યા છે બધા ખુલી જાય. બરાબર. તો પ્રયત્ન વિશેષથી પછી ઉદયમાં આવનારા કર્મ જલ્દી ઉદય આવવા યોગ્ય બના, એને ઉદીરણા કહેવાય. સમજાઈ ગયું? ઉદીરણા હા, બધાને સમજાઈ ગયું? જી સ્વામી. સ્વામી, ઓકે. શુભ હા, બોલો. શુભની ઉદીરણા કેવી રીતના થાય? હા, શુભની ઉદીરણા કેવી રીતના થાય? શુભની ઉદીરણા તમે સાધના માર્યો તો જેટલું પણ ગુણ સંક્રમણ દ્વારા અશુભ નું શુભમાં રૂપાંતર થઈ જાય. હા, અને એ એક સાથે ઉદયમાં આવે તો એ શુભની ઉદીરણા છે. જી સ્વામી, ફરીથી કહો તો સ્વામી, સમજાણું નહીં. હા, તમે સાધનામાં હો, હા બરાબર, હા સમતા ભાવમાં હો, એ સમયે કેટલાય અશુભ કર્મ શુભ કર્મમાં પરિવર્તિત થઈ જતા હોય અને એ ઉદયમાં આવે, તે ઉદયમાં આવશે ઉદીરણા સાથે, તો એ શુભની ઉદીરણા થશે. બરાબર. જી સ્વામી, આભાર સ્વામી. પણ જાજે ભાગે અશુભની ઉદીરણા, શુભની જબરદસ્ત થાય. શુભ એટલે શું? જેમાં રાગ થાય, જેમ કે લોભની ઉદીરણા થાય તો લોભ સમુદ્રાત થાય ત્યારે લોભની ઉદીરણા થાય. તો એ ગમતી વિષય છે, ગમતું છે એટલે શુભ છે. જેમ કે દેવાનંદા માતા ને ભગવાનને જોતા જોતા લોભ સમુદ્ગાત કે તો લોભ સમુદ્ગાતમાં લોભની ઉદીરણા થઈ અને વાત્સલ્ય ભાવ ઉભરાણો, તો આ શુભ પરમાણુની ઉદીરણા છે. જી સમુદ્ગાતમાં ઉદીરણા જ હોય. જી સ્વામી, આભાર સ્વામી. તો ઉદીરણા સમજાણું બધાને? જી હા, કે પછી ઉદયમાં આવનારા કર્મો પ્રયત્ન વિશેષથી જલ્દી ઉદય યોગ્ય બનવા, એને ઉદીરણા કહેવાય. પછી છે ઉદવર્તના. ઉદવર્તના. ઉદવર્તના એટલે શું? ઉદ એટલે વધવું. કર્મ જેવી સ્થિતિમાં હતા, જેવી રીતે વર્તતા હતા, એટલે વધારવા. એની સ્થિતિ વધવી, એના પ્રદેશ વધવો, એનો રસ વધવો, હા, એનો અનુભાગ વધવો, તો આ બધાને કહેવાય ઉદવર્તન. કર્મની પ્રદેશ, સ્થિતિ, રસ, અનુભાગ બધાનો વધારો થવો છે એની કરતા, તેને કહેવાય ઉદવર્તના. હા, જેમ કે રોટલી બનાવી, હા, તો રોટલીની અમુક પ્રદેશ હોય તો 2 દિવસ સારી રહે, પછી રોટલી રસ અને રંગ બદલવા માંડે, એની અંદર જીવ ઉત્પત્તિ થવા માંડે. હવે તમારે એની સ્થિતિ વધારવી છે તો શું કરો? તો કે ખાખરા કરી નાખો, કાંઈ ને તો રોટલીની સ્થિતિ વધી ગઈ કે ન વધી ગઈ? હા.
બસ એવી જ રીતે કર્મની સ્થિતિમાં વધારો થાય, કર્મના પ્રદેશમાં વધારો થાય, કર્મની રસની અંદર વધારો થાય. હા, તો આને કહેવાય ઉદ્વર્તના. કર્મની સ્થિતિનો વધારો થવો એને ઉદ્વર્તના કહેવાય. જીવ જ્યારે શુભ એકદમ તીવ્રતાએ આવે ત્યારે આ રીતે ઈ કર્મની સ્થિતિ બીજી બધું વધારી નાખે, ઉદ્વર્તના કરી નાખે. સમજાણું બરાબર? ઉદ્વર્તના એ પોતે જ થાય કે આપણે કરીએ? હા? ઉદ્વર્તના પોતાની મેળે આપણે થાય કઈ કે? ન કરીએ, આપણે તો ભાવ કરીએ. ભાવ ઉપર કર્મ ઊંચા નીચા થાય. ઓકે, હા. કર્મને આપણે હાથ લગાવવા જવું પડે એવું નથી. આપણા પરિણામ પ્રમાણે, આપણા ભાવ પ્રમાણે, હા, આપણી જે રીતની અંદરની પરિણામે કર્મોનું વધઘટ થાય, કર્મોની સ્થિતિનું વધઘટ થાય. તો કર્મોની સ્થિતિ વગેરેનું વધવું એને ઉદ્વર્તન કહેવાય. કર્મ વગેરેની સ્થિતિનું ઘટવું અપવર્તન કહેવાય. સમજાણું? આ બધું ભાવ સાથે જ સંકળાયેલું છે ને? હા, ઉદ્વર્તન અને અપવર્તન આ ભાવ, આપણા ભાવ સાથે જ સંકળાયેલા છે ને? હા. અપવર્તના એટલે ઘટાડવું. હવે હા, ખાખરા કરી નાખ્યા, એની આપણે સ્થિતિ ઘટાડવી છે તો શું કરો? તો કે છાશમાં વઘારી નાખો, એટલે ઈ તમારે 1-2 કલાકમાં ખાઈ લેવા પડે. ખેતર બાજુ બગડી હા, જાય. હા. તો સ્થિતિ વધારવી, સ્થિતિ ઘટાડવી. હા, ઓકે, હા. સાધના વિશેષની સ્થિતિઓ ઘટે. હા, અને તેવા પ્રકારના પરિણામ વિશેષની સ્થિતિઓ વધે. તો કર્મની સ્થિતિ રસ પ્રદેશને વધારવા એને ઉદ્વર્તના કહેવાય, અને ઘટાડવા એને અપવર્તના કહેવાય. સમજાણું? જી. આપણે કીધું અનુપ્રેક્ષા કરવાથી જીવને શું લાભ થાય? તો લાંબી સ્થિતિના કર્મો અલ્પ સ્થિતિના બની જાય, તીવ્ર રસવાળા અલ્પ રસવાળા બની જાય, ગાઢા બંધાયેલા છે શિથિલ બંધ વાળા બની જાય, બહુ પ્રદેશ વાળા છે એ અલ્પ પ્રદેશ વાળા બની જાય. તો આ શું થયું? અપવર્તન થયું. હા, બરાબર. અને કોઈની હિંસા કરી અને એમાં તમે તીવ્ર રસ રેડો તો શું થાય? તો કે બાકીની ઉદ કર્મ નિષ્ઠા થઈ જાય. તો એને ઉદ્વર્ત ઉદ્વર્તના કહેવાય. હમ સમજાણું? ઉદ્વર્તના બધાને? હા, સ્વામી, હા, આ 18 પાપ સ્થાનક ને લાગુ પડે ને? હા, બધા. જી સ્વામી, આભાર સ્વામી. પછી આવે સંક્રમણ. સંક્રમણ એટલે શું? તો કે બદલવું. અશુભ નું શુભમાં અને શુભ નું અશુભમાં રૂપાંતર થવું એને સંક્રમણ કહેવાય. હા, જેમ કે સનત ચક્રવર્તી છે, એનું શુભ ભાવ હતા, પણ જેવો એને અહંકાર કર્યો તો આખા શરીરમાં 16 મહારોગ ઉત્પન્ન થયા. તો બધું શુભ શું થઈ ગયું? તો કે અશુભમાં રૂપાંતર થઈ ગયું. હમ હોય પણ ધ્યાન વગેરે કરે કે સ્વાધ્યાય વગેરે કરે કે જાપ વગેરે કરે તો અશુભ આખું શુભ બની જાય. તો એ અશુભ નું શુભમાં રૂપાંતર થાય. તો શુભ નું અશુભમાં ને અશુભ નું શુભમાં રૂપાંતર થવું એને સંક્રમણ કહેવાય. પણ સંક્રમણ સજાતીયમાં થાય, વિજાતીયમાં ન થાય. નામ કર્મનું નામ કર્મની પ્રકૃતિ સાથે, કર્મની સાથે, વેદનીયનું વેદનીય સાથે બરાબર સંક્રમણ થાય, પણ જ્ઞાનાવર્ણની સાથે સંક્રમણ ન થાય. જ્ઞાનાવર્ણ્ય સમજાણું સાથે ન બધાને? થાય.
જ્ઞાનાવર્ણ્ય સાથે સજાતીય સંક્રમણ સજાતીય પ્રકૃતિનું સંક્રમણ થાય. તો સ્વામી, જ્ઞાનાવર્ણ્ય એટલે નામ કર્મનું ગોત્ર સજાતીય સાથે કહેવાય. નામ કર્મનું ગોત્ર ગોત્ર સાથે સાથે થાય? સંક્રમણ ન થાય. ના થાય. આભાર સ્વામી. ગોત્રનું ગોત્ર સાથે સંક્રમણ થાય. ઉચ્ચ ગોત્ર તો નીચ ગોત્ર, નીચ ઉચ્ચ ગોત્ર, ઈ સંક્રમણ થાય. તો જ્ઞાનાવર્ણ્ય નો દર્શનાવર્ણ્ય સાથે પણ ન થાય? નહીં થાય, એની સજાતીય નથી ને બંને કર્મ અલગ છે. હા. એક કર્મ હોય ને એને સજાતીય કહેવાય. તો ઘાતી કર્મ તો બધા પાપરૂપ છે, તેનું સંક્રમણ થવાનો સવાલ જ નથી. સંક્રમણ અઘાતી પ્રકૃતિના છે. સાતાવેદનીય છે તો અસાતાવેદનીય થઈ જાય, અસાતાવેદનીય છે તો સાતાવેદનીય થઈ જાય, શુભ નામ છે તો અશુભ નામ થઈ જાય, શુભ નામ છે તો શુભ નામ થઈ જાય. બરાબર. પછી નીચ ગોત્ર છે તો ઉચ્ચ ગોત્ર થઈ જાય, ઉચ્ચ ગોત્ર છે તો નીચ ગોત્ર થઈ જાય. તો ઈ સંક્રમણ થઈ શકે. આ બધું Basically સાધના પર બરાબર. આધારિત, હા, સાધના પર આધારિત છે ને? સાધના સાધના ઉપર કરો તો શુભમાં થાય, અને સંસાર ભાવ કરો તો અશુભમાં થઈ જાય. હા. તો શુભનું અશુભમાં બદલાવું અને અશુભનું શુભમાં બદલાવું, આને સંક્રમણ કહેવાય. પણ સંક્રમણ સજાતીય પ્રકૃતિઓ સાથે થાય. હા. બેસી ગયું? હા. તો સંક્રમણ પછી આવે ઉપશમન. ઉપશમન એટલે ઉપશમ ભાવ. ઉપશમ કોને કહેવાય? તો કે જે કર્મ ઉદયમાં આવવાનું છે એને દબાવી દેવું, એને ઉપશમ કહેવાય. ઉપશમ ખાલી મોહનીય કર્મનો જ થાય. સમજાણું? તો ઉપશમ એટલે દબાવવું, ઉદયમાં આવતા અટકાવવા. થોડા સમય માટે ઉદયને અટકાવી દેવું, આ ઉપશમ છે. સમજાઈ ગયું બરાબર? ઈઝી છે. તો કર્મના ઉદયને થોડા સમય પૂરતો દબાવી દેવું, અટકાવી દેવો, આને ઉપશમ કહેવાય. આપણે ઘણી વાર એવો સંકલ્પ કરે કે ગમે એ થાય મારે આ કરવું નથી, અને આપણે એટલો સમય જાગ્રત રહીએ અને આપણે એ કર્મને આધીન ન થઈએ તો એ કર્મનું શું થઈ ગયું? હા. ઉપશમ થઈ ગયો. જી. તો ઉપશમ નો અર્થ છે કે દબાવ. પછી આવે સંયોપશમ. થઈ ગયું બધું બરાબર? તો સમજાઈ ગયું બધાને? બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ, ઉપશમન, નિકાચિત, અબાધાકાર, આ બધું સમજાઈ ગયું બધાને? હા સર. એક સમજાઈ ગયું બધાને? જી સ્વામી, ક્ષયોક્ષમ નું શું છે? સંયોગક્ષમ ની અંદર કર્મ આવે ને જાય ને?
અવાજ નથી આવતો સ્વામી. ની અંદર શું હોય? સહયોગ શક્તિની અંદર તમને પેલા સમજાયું છે એ બહુ જ ધ્યાન રાખવાનું. ની અંદર ઉદયમાં આવે એ ક્ષય હોય, ઉદયમાં આવે એનો ક્ષય હોય. પણ આ ક્ષય કેવો કહેવાય? આ ક્ષયને વિસંયોજ ના કહેવાય. વિસંયોજનાનું ક્ષય છે. ઉદયમાં આવે એનો ક્ષય, પણ એ ક્ષય કેવો હોય કે વિસંયોજના. નેટવર્ક ઇસ્યુ લાગે છે સ્વામીને, હા એટલે સ્વામી, અવાજ હા. ક્લિયર આવતો. અવાજ એટલે જ બહુ કપાય છે. આજે નેટવર્ક. છે ને નેટવર્ક ઇસ્યુઝ છે. હા સ્વામી. હા સ્વામી, તમારો અવાજ બહુ તો કપાય જે છે. કર્મ ઉદયમાં આવ્યું એનો ક્ષય, જે કર્મ ઉદયમાં નથી આવ્યું એનો ઉપસમ. નથી તેનો ઉપસમ. અને એ જ કર્મની કોઈ એક પ્રકૃતિનો ઉદય. પાછું ગયું. ઉદયમાં નથી એનો ઉપસમ, અને સત્ય જેનો ઉદય અને ઉદય અને ઉપસમ છે, એ જ કર્મની કોઈ એક પ્રકૃતિનો ઉદય એને સંયોગક્ષમ કહેવાય. હા. એ કર્મ એ સ્વામી અવાજ નથી આવતો. મોહનીય તમે જે જેવી બોલ્યા ને રીતે, સંભળાયું નથી. હવે સંભળાય છે? વચ્ચે બોલો. વચ્ચે બહુ કટ થઈ છે આજે. સ્વામી, વચ્ચે વચ્ચે છે ને અવાજ તમારો કટ થાય છે. ઓડિયો વિડિયો વયો ગયો છે. સંભળાય છે? હા સ્વામી, આવ્યું. હવે અવાજ આવ્યો, બાકી આમ વચ્ચે વચ્ચે કટ થાય છે. સંભળાય? ના સ્વામી, નથી સંભળાતું. આજે બધું બરાબર નથી આવતું. એટલે સંભળાય છે ખરું, પણ બધું ડિસ્ટર્બન્સ સાથે આવે છે સ્વામી. હાથથી નીકળી ગયા. કેમ કે સંગીતની અંદર ક્લાસ ચાલે છે, પછી કરું. 5 મિનિટ. સ્વામી વરસાદ છે ત્યાં? વરસાદ અહીંયા નથી. નથી. અહીંયા વરસાદ નથી જરાય. હા. નેટવર્ક ઇસ્યુ સાથે છે કે મને ખબર નહીં. તો સંયોગક્ષમની અંદર ક્ષય, ઉપસમ ને ઉદય ત્રણેય જરૂરી છે. સંભળાય છે બધા?
સંભળાય છે? સ્વામી આવ્યો હમણાં. સંભળાય છે ખરું પણ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ છે આજે. એટલે સ્વામી બે શબ્દ સંભળાય ને પછી 4 શબ્દ નથી સંભળાતા એટલે લિંક તૂટી જાય છે. તો કેમ કરવું હવે અત્યારે તમારે? અત્યારે સ્વામી એવું હોય તો અત્યારે આ પૂરું કરો, કેમ કે પાછું નહીં સંભળાય ને એટલે તમારે નેક્સ્ટ ક્લાસમાં પાછા પ્રશ્નો અમને આવશે જ. તો પછી શું કરવું? આજે સ્વામી ઘડી જીઓ ઘડી આવજા છે નેટવર્ક. જીઓ છે ને? જીઓ છે. અચ્છા, જીઓ બી નથી ચાલુ, આવી રીતે જ થાય છે. ત્યાં વાઈફાઈ છે? ના, અહીંયા વાઈફાઈ લગભગ નથી, મેં પૂછ્યું નથી. હું ઓકે. પૂછી લઈશ હવે. હા બહુ હા ખબર નથી મને છે કે નહીં વાઈફાઈ. ઓકે. તો સમજાય ગયું બધાને? હા હવે આટલું સમજાઈ ગયું તો પછી હવે સંયોક્ષર અવસરે રાખે, કેમ કે સંયોક્ષર ખાસ સમજવા જેવું છે. હા સ્વામી સ્વામી. સંયોગ નથી સમજાણું, ડિસ્ટર્બ આવે છે એટલે. હા, એટલે જ તો કહું છું, જો આવતા ક્લાસમાં રાખે. છે ને સ્વામી પણ નથી દેખાતા ને. સ્વામી તો આ બેઠા હિન્દુમાં. આવ જાવ થાય છે ને એટલે. ને આવું જે કરે છે. હા સ્વામી જ. અને મારો જૂનો ફોન ખબર નહીં બંધ થઈ ગયો છે. આ બીજા ફોન માંથી કરું છું. હા એટલે સ્વામી. ખબર નહીં, જે જૂના ફોન માંથી ડેઈલી કરું છું ને આજે કઈક ગડબડ થઈ ગઈ, કોક પાસે કરાવવું પડશે. હા હા હા. તો શું કરું? આજે રાખવું છે તો પછી આજે નેટવર્ક એટલું આવજા કરે છે તો આજે રવા દો એટલું બસ. હા, તો સંયોગની વાત અવસર સમજાવીશ. હા. એટલે પછી આવતા આપણે કર્મનું બધું જ આપણું સાહિત્ય બધું જ પૂરું થઈ ગયું. હવે પછી સીધી કર્મ પ્રકૃતિ સમજશું. ઓકે. તો સ્વામી આવતા ક્લાસમાં પેલા અક્ષય નું બતાવીને પછી સીધું ઓલું ચાલુ કરી હા, દેવું. પછી સીધી પ્રકૃતિ સમજાવશું. હા હા. તો આજે આટલું જ રેવા દઈએ. હા, ભલે. ને કાલે સ્વામી ચંદ્રાયુધમ આત્મસિદ્ધિ છે. વચ્ચે હા કાલે આત્મસિદ્ધિ છે. હા, કાલે આત્મસિદ્ધિ. ચંદ્રાયુધમ વચ્ચામિનમિનકરમચ પરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ભૂષહિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુપડીચિયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા નિષ્કળ સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે ખ્યામિ બ્રહ્મ તમેવ સત્યમ તમેવ સત્યમ નિઃશંકમ જમ જીણૈ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયાણં નમો લોય સર્વસાહુણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પદત્વ મંગલમ
ચતારી લઘુત્તમ અરિહંતા લઘુત્તમ સિદ્ધા લઘુત્તમ સાહુ લઘુત્તમ કેવલીપનતોદમો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનતં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જેના મોક્ષાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જેલર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ બધાને મહારાજ કી જય. બધાને જય સ્વામી, એક જિનેન્દ્ર. પચખાણ આપશો સાતામાં રહેજો સ્વામી. સ્વામી, સાતામાં રહેજો સ્વામી. એક પચખાણ આપશો, શેના એકાશનું અને પચખાણ? એકાશના અને પોરસીના. આપોસી પચખાણ શિવ્યમ પ્યારમ પચકેસનમ પ્રાણમ કાયમં ક્ષયમં અનત્થાણા ભોગિણમ સહસા કારણમ સવસમયવત્યા કારણં અપ્પાણં ગોસ્તિરે એકાસના ઉપરાંત દુભ્યમ પ્યારમ પચકેસનમ કાયમં ક્ષયમં અનત્થાણા ભોગિણમ સહસા કારણં સવસમયવત્યા કારણં અપ્પાણં ગોસ્તિરે. ચાલો બધાને ધન્યવાદ. જય ધન્યવાદ. સ્વામી, આપના ખૂબ ખૂબ આભાર. સ્વામી ખૂબ સાતામાં આભાર. રહેજો. હાજી સાતામાં રહેજો. સાતામાં રહેજો સાતામાં સ્વામી. સત્તામાં રહેજો સ્વામી. કાલે બધા જોડાજો. જય જિનેન્દ્ર જય બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.